તો ફ્રેન્ડ્સ જો કેટલા દિવસે ટીવી ફિટ કરવાની હતી અને આજ ફાઇનલી ટીવી ફિટ કરવાનો વારો આવ્યો છે. જો લઈને જાય છે ધુરંધર ટીવી. પહેલાં તો એ નથી ખબર પડતી કે ટીવી ક્યાં ફિટ કરવું. પહેલાં તો કેટલી વખત તો જગ્યા ગોતવી પડી. 6 મહિના ફિટ કરવું કે નહીં એ ડિસિઝન લેતા થયું અને 6 કલાક ક્યાં ફિટ કરવી એ ડિસિઝન લેતા થયું. ફાઇનલી ફિટ થઈ ગઈ છે. રૂમમાં એસી ફિટ કરી દીધું છે પણ એસી ના આવે. છેડા દેવા કારીગર કંઈ આવે ને કંઈ નક્કી નથી. જો છેડા એમને લબડે છે. લાગે છે કે ઉનાળો વયો જાય ને પછી આવશે. અહીં છેડા એમને અને ટીવીના છેડા તો ત્યાં લગાડી જ દેવા છે. નતર તો પાછા એ નહીં લગાડી દેવું. હમણાં લગાડ દો. હા આ પીસ તો રેડી ને લેવા લઈને દો તો. હા બહુ સારું. ત્રાહી હોય ત્રાહું બેન જોવે. અંતે માણસો ક્યાં સીધા હોય ત્રાહા હોય સીધા જ દેખાતા હોય. એટલે ત્રાહા બધા હાલતા જ હોય એટલે કોઈને ત્રાહું ન લાગે. બરોબર ને હજી તો વાયરના પેકિંગ ખોયલા નથી. અરે હજી તો સાફાઈ કરી હતી તો ને પાછી ધૂળ વળી થઈ ગઈ. ધૂળ ઉડાડી જ નહીં હમણાં. આ કંપની સીલ છે. હજી તો આપણે સીલ કોઈ દી તોડ્યું જ નથી. કેમ કે ત્યાં સુરત આપણે એટલું બધું વાયરની જરૂર પડી જ નથી. એક વસ્તુ ટાણે ફિટ થઈ ગઈ હતી જે વસ્તુ છે ફ્રી. બાકી બધી વસ્તુ ફિટ કરવા 6 મહિના કાઢી નાખી. હજી એક વસ્તુ ફિટ કરવાની બાકી પડી છે. હું હજી બાકી ટેબલ તો હજી વાત જ પૂછમાં. એના તમે પંડિત બોલાવા જશે તઈ મોટું થાય છે. કોઈ નવરા હોય તો કહી દો ચોકડીઓ જોવું.